અત્યારે ઊંઘ્યો તોય ઊંઘ નહીં આવતી કે આખી રાતે ઊંઘ આવી નહીં. જેવી મથીન વખ બંધ કરું ને તરત જ સપનું ચાલુ થઈ જાય એવું હા પોહન પર તે દોરાય કરે છે કોઈ ખબર પડતી નહીં. અને જેવી મારી કોયલ આવતી નહીં ઓ કંટાળ્યો હું જિંદગીથી કંટાળી જવું. ઓનું કોક કરવું પડશે નવા તો મારે ખેમાને મળવું પડશે. ઓનો કોક ખેમો રસ્તો કાઢશે તો ખેમા મને સપનું આવે છે જેવો ઊંઘું એમ રાતી રોજ હાફ દોરાવે છે. મારે કોઈ બાધા પર બાધા તો રાખી નહીં કદી. બાધામાં તો હું માનતો જ નહીં કદી બાધા રાખી નહીં તો હાફ મને દોરાવે છે મેં ખબર પડતી નહીં. આ દારૂ ઊંઘ્યો તોય વિચારમાં ઊંઘ નહીં આવતી. ના હોય તો મારે જવું પડશે અમુક ખેમન ઘેર. ઓનો રસ્તો કોઈ કાઢે નહીં. ખેમો આનો રસ્તો કાઢશે. બધી વાત કરવી પડશે ને કે આમ નામ જિંદગી પૂરી થઈ રહે ને આમ નામ હું રીબાયો અને બધી જિંદગી પૂરી થઈ રહે ને કોયલ આવશે નહીં હોય એટલે બધી વાત મારા ખેમાને જ કરવી પડશે. ડોહા વાતો કરતા ને એ બધી વાતો સાચી છે કોઈ ખોટી નહીં કે ભાઈ સીધું લાકડું હોય ને એ પહેલું કપાય અને ઓકું લાકડું હોય ને એને કોઈ ના હાથ લગાવે. એમ ગામમાં ઓકા માણસો હોય ને ઈવન કોઈ ના બોલે અને સીધા માણસો હોય ને ઈવન વધારે તકલીફ પડે. આ મારા હેઠળ એક બોયડીનું ડાળું થયું હતું તે તો સીધું હતું ને ટપ લઈને કાપી લીધું. મેં કીધું ના હોય ને તો પાવલાનો કે કજાડીનો હાથો કરવા માટે મજરા આવશે. એટલે અત્યારે સીધા રહેવા મજા નહીં. એવું જ રહે આ દુનિયા એવી જ છે. અને મારા મૂર્ચનભા હતા ને એટલે અમારે કોઈ ચિંતા નથી હાથોની. ગમે તે જાવ હોય ને હાથમાં ધાર્યું લઈને તો 4 હાથા ખભા કરીને આવું પણ એરા દશો નહીં અને મારા ઘરમાં હાથોની ખપત પડશો નહીં. આ એરા જા તારનો પાવડાનો હાથો હું બદલ્યું છું. ના હોય તો અસલ તૈયાર કરી દેવો છે એટલે પોણી વાળવામાં શું છે મધરા આવે. આપણે લોકોને એ સાધન લેવા દવું ના પડે. આપણા એ સાધન કમ્પ્લીટ હોય ને તો બીજોની ધફામારી કરવાની જ નહીં. તો આવો એટલે આવું કરે છે. હાથો સોલું છું સોડિયો પાડું છું પાવડા ઓલે તારા ડોહો મૂર્છન પા ખરા ને એ જિંદગીમાં ગામમાં સોડિયો જ પાડે ને તું એમ હાથોનો સોડિયો પાડી લે. અમે તમારા પુંદાભાઈ જેટલો બધો ગાલ્લો ઊંધો નાખ્યો છે ને મને ખબર છે. હા એ ખાટલી બેહતા ને એ મારા ડોહાઈ ઘડિયાળેલી છે એમને ના બેસતા સોડિયો પાડીને. શોમા કાકા મનથી વાત કરો તો બાપા ઉપર અત્યારે ઉઠ્યા વેલા મગજમારી કરશો નહીં મારા અંગાજ. વેલા હાથો સોલવા બેસી એટલે કેવું છું તને તો પછી વસ્તુની જરૂર પડતી હોય વસ્તુની જરૂર પડે. પાવડાનો હાથો પઈ ગયો છે તે જરૂર થઈ એટલે સોલું છું. તો કતો ધોકો કરતો હોય કતો હાથો કરતો હોય કડિયારીનો ગમે તે કોક ના કોક કરતો હોય તું. શોમા કાકા આગ લાગે એટલે કૂવો ગોડવા ના દેવાનું હોય. નહીં ગામમાં ઝઘડો થઈ ગયો ખૂણામાં બાથ ભરી અને ધોકા કાપીને મેલ્યા હોય તો ખોળવા જવું પડે ના જવું પડે. ખરા સમય વસ્તુ મતરાઈ જાય નહીં પોણી વળ્યું કોક ના પાવડો લેવા જઈ નહીં પોણી વળ્યું તો પછી પાવડો લાવવાનો છે. આપડા એ ખૂણામાં પડ્યો હોય તો ખબર કરીને હેઠતા ના ફાવે. સોમા કાકા સમ આયા હું તકલીફ પડી એ પૂછ્યું. સોમા કાકા ના સમાચાર લીધા. ભૂખ લાગી છે નહીં ભૂખ લાગી આખી રાત ઊંઘ્યો નહીં. હવારનો ચા નહીં પીધો તે કાર્યવાહી છે મને ખબર છે. ઠંડી પડે છે એટલે એમાં આખી રાત દોડ કર્યો છું. શું કા દોડ કરે કસરત કરો છો? ના સપનામાં લ્યા જેવો ખાલી ઓક મેકું ને તરત જ સીધો હાફ સપનોમાં આવે એટલે હું સીધો દોરવા જ માંડું છે. એટલે શેરી એમ હું કરું મુરલી વગાડું? એટલે તારા મોરલી નહીં વગાડવી. આ વાનું કોક રસ્તો કાઢી કેમ શું કરવાનું મારે કે કોઈ બાધા જેવું તો બાકી નહીં. તો હું કરું પણ ઊંઘ આવતી નહીં લ્યા. દવા લઈ આવો દવા કોણ દઈને ગોળીઓ લઈ આવો ઊંઘ આવી કોમ આલેવી નહીં. હાફ સપનામાં આવે એટલે કોક તો હોય. અમે તને છે ખબર નહીં મારા હરખાઈ નહીં જોતો નહીં કોયલે ત્યાં બેઠી છે ઓય હરખાઈ નહીં જિંદગીથી કંટાળી ગયો કેમ રાતે ઊંઘ ના આવે. અમો એક તમારા ઘેર અત્યારે હાપ આવતો હોય ને તો ધોકો લઈને કાઢી દો કે જો કાકો છેટો દઈને મેલ્યા હોત. સપનામાં હાપ આવે એ ટાઈમે હું છે તમારા પાસે હાજર હોય હું જાગતો ના આવે ને તો હું ધોકો લઈને કાઢું પણ ઊંઘ્યા પછી આવે એટલે દોરવું જ પડે. અરે હરખાઈ નહીં આવતી તે ખાટલામાં હું કાખો દાડો 24 કલાક ખાટલા તોલો છો મજૂરી કરો બધી હરખાઈ આવશે. કોયલ આવતી નહીં તે આગળ જેવો કરમ કર્યો છે એવો ભોગવવો પડે. મજૂરી કરું છું પણ તોય શું હરખાઈ છે ઓકરો જ મળતો નહીં ને. આવે એ ઓકળો સીધો પેલો લખાઈ આવો છો એનું હું પછી ઓકળો મળે એમાં અવરું ના બોલે. રસ્તો કાઢવાનું કરીને કેવું છું. અરે મૂર્ખા જેવા છો તમે તો. જોવરાયું તો આ ઈમ હોમ તો ઈમ તો કેવું સમજતો નહીં તું. હરખી વાત કરો તો વાતનો કોક ઉછેલ પડે. ઈમ કયો કે કલે હવે મારે શક બાધા લેવી છે શક ભુવા પાસે જોવરાવું છે હું નળા છે હું નહીં નડતું.
નરવામાં તો ઘણું નડતું હોય એવું લાગે છે મને ને આટલી બધી તૂટના પર બધી રીતે જવાનીમ તો છે ખણા નહીં રહ્યા વાળાના દાડાના દગડા ક્યાં લાયા છો મને બધી ખબર છે કશું બાકી નહીં મેલી તમે એટલે બધું ખમી ના બને એમ? હા. તો પછી અત્યારે હા, ભોગવવું ચક્રો. પડે વાત કરો છો તે શું થાય છે કયો કોઈ નહીં ખાલી ઊંઘું ને હા એટલે તરફ હાથ સપનામાં આવે બરોબર બરોબર અને પછી હું પટ્ટી મારું હા એ શેરી તું જોઉં તો એવો દોરો ને હા ખાટલામાં જાગી જવું પછી એવું થાય છે એમ ઓવા શોમા કાકા એક દાડો સપનોમાં આવે ને તો મોનાય બે દાડા સપનોમાં આવે ને તો હેલો અનાચૂરથી આવે છે અઠવાડિયેથી હેરાન થઉં છું તો શોમા કાકા મોનો ના મોનો કોક માગતો હોવો જો આપણા ઘેર કોઈ ઉઘરોણી વાળા ઘડી આવે નહીં સમજ્યા વાત ને વાત તો સાચી છે. તમારી વાત તો સાચી છે પછી હરખાઈએ નહીં ઘરમાં બિલકુલ એકલા ને એકલા છો ઓઢા ફર્યા છો હું? મારે કાચી આવતો નહીં કોઈ કાચી એનો કોક રસ્તાનો વળ કરવો પડશે એટલે ના હોય ને તો શોમા કાકા મારા પાસે એક માણસ છે હા. જો દૂધનું દૂધ અને પાણીનું પાણી બરોબર હા. જે છે સાચું કિયલ છે તમને સાચું લાગે એ બોલે એ તમને સાચું લાગે તો માનવાનું હા, એ તો બરોબર છે. નકર નહીં સાચું બોલવાનું. નાચેલું અને હું તો ના માનું ને કે. નકર પછી આ તો આવું હોય દાડા આખો દાડો આપના વિચાર કરતા હોય તો રાતે મગજમાં ચડી જાય વિચારો ના કે એવું જ નહીં ને? કોઈ વિચાર નહીં કરતો તો હેલો મારા હંગાતી તમારો રસ્તો કાઢ્યાલું કોક બીજું તો હું કહું દુખિયારાનું દુઃખ ભાગવાનું આપણું કામ છે તે રસ્તો જ કાઢવાની મોજ મેં વિચારીને આવ્યો કે લેલો, તું ખતરનાક. ખેમાં વાહન જવા દે ખતરનાક ભુવોજી છે હા? ઓ પેટમાં હું ખાધું તો એ કહી દી શું ચિંતા કર તમે હેલો મારા હંગાતી હાવ અત્યારે પણ જે પૂછે ને વાળી તોડીને હાથું કહી દેવાનું વાત કોઈ દબાવવાની નહીં દો આ તમને કહી દો હું જુઠ્ઠું બોલવાનો છું પણ આ એમ હાથું મારે દુઃખ કાઢવાનું છે કહેવાનું કોઈ. મારાથી હંતાલતા હોય તો ભુવાજીને હાથું કહી દેજો ઈ કણિયા બધું હાથું કહેવું પડશે આ તો મને કહું કેટલા પૈસા પડે છે ગુજામ પૈસા તો શું કેટલા છે 2000 રૂપિયા આ હાથું બોલ્યા ને હા? આ તો 1000 રૂપિયા આપતા ઘેર આવીએ ને એટલે હાલજો પણ મારે જરૂર છે તારું કોમ કોમ છે મારે જ્યાં જોયો તાનો હોકતો રહ્યો તું તારા ગુજરાત કાયમ ખાલી જ હોય છે કેમાં હઉ. આવું બધું હોય એટલે મગજમાં ટેન્શન બહુ રહેશે તમારું ટેન્શન બધું કાઢી નાખું છું તમે ટેન્શન લેવો નહીં હું નહીં બેઠો જિંદગી ટેન્શન ના ટેન્શન જ છે મારા તો જો માં કાકા હું શું તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નહીં કોક ના કોક આઈન પર તમારે ગમે તેવું દુઃખ હોય ને હા. તો મારા પાસે આવી જવાનું એનો નિકાલ કરી દો હું પછી બીજું કોઈ તમારે છેલ્લે મરતા મરતા એક વખત તો કોયલ કાચીને તમારે ઓગણ લાવી આલ્યો બીજું કોઈ એટલે મરી જાય પછી શું કરવા શોમા કાકા વળ પાડીએ છીએ શાંતિ રાખો ચડ્યા ગોળે રહો નહીં કેમાં તો બધું વર પડી જાય એમ. શોમા કાકા ઈકણીએ મી પ્રયાસ ના કર્યા હોય તો મને કયો કેટલી વખત જો નહીં જો ના હંગાત તો તમારો હગો ભાઈ નહીં જો પણ હું 70 વખત જી આવ્યો ભોગ આલ્યો કેમાં ઘણો એ અહીં બેઠા છો બોલ હા? ઓવર જય માતાજી હે માતાજી ખેમાલાલ ઘણા દાડે રસ્તો ચડ્યો મેં કીધું ઓળખશી નહીં આવો નહીં ઓળખ. આવો બેહો છો માતા આવો બેહો આ હું શક્યો કેમ આદમ દરવાઈ લીધી તે ઘણા દાડે આમ તો અડિયો કાઢતા અઠવાડિયામાં કે 4 દાડે એક અને હમણાંથી લમણો નહીં કર્યો ખેમાલાલ હમણાંથી બધું સુખ શાંતિ માતાજી દયાથી બધું હેડે જાય છે. ના ના હારું હારું પણ આ તો ભગવાન વળી- માતાજીની દયાથી વળી હારું એવી- હેઠતું હોય તો કાઢીઓ કાઢવી પડે ખોટી આજે વળી એવી ઉતાવળ આવી ને તે ચંપલ પહેરવા નારી એવું થયું હતું એવું છે એટલે ના ઠાપ હતી ના ના બરોબર છે આ માર ભાઈ બંધ છે એ ભગવાન ભોળા ના છોમણિયા મારી વાત સાંભળો. હા. આ માર ભાઈ બંધ છે બરોબર શોમો કાકો વાંધો સોમાલાલ ઓવે. સોમાલાલ મેં ટોપી તમારી વાત નથી કરી હા, હા, હા. કે પેલો માર કાચી આવતો નહીં ઓવા આઈ રહ્યા જ. હજી ઠેકોણ નહીં પડ્યું ખેમાલાલ ઘણી ઉંમર પહોંચી ગઈ હો બરાબર. કોક તો કરીએ કે બુઆજી સંસારનું દુઃખ છે હું શું કરું કયો જમાના- દેવગતિનું હોત ને તો વહેલા તમારી પાસે લાઈન પાર પડાવી દીધું પણ હોત. તમે આવતા જતા તા તે કીધું હોત તોય વાયકણ આવત ના, ના, તો ધક્કો ખાઈ જોત પણ હાલ શું છે એક અઠવાડિયેથી ઊંઘ છે પણ ઊંઘ આવતી નહીં રાતે જેવા ઊંઘ છે ને એવો આવી જાય છે હા? વનપટ્ટી મેં લાવે છે દોરાવે છે ને મારા શેરીએ દોરે છે કશો હતો ને હવે જોઈ લે. લાઈટ આગળ શોમો કાકો પાછળ એ રહ્યો અને ના, ના, ફટ જોઈ. લઈ કીધું હું તો ઉઠી જાઉં છું એ મતામાં ભગવાન ભોળાનાથ. જોજો. એક દોઢ બનાય શું કારણ આવું બને છે જોઈ લે ખેમાલાલ હાલ લસ દૂધનું પાણીનું પાણી ખરી વાત છે કલમ કાપી ખેમાલાલ હા કલમ કપોણી મહારાજ હમું જો હાલ હાલ થોડા તારું ઊંડા કોઈ ઉતરો. તકલીફ હોય તો હાલ તો કે જેવાય ઘર બધું. ભેળાય છે સોમાલાલ નું હા, કહી દેજો જે હોય હા? તો વેણાલ દણીન કીએ બે બતાવો ખેમાલાલ હઉ કલમ જઈ ને એ હારા માટે જઈ હોય. સાચી વાત છે હા આપણો ધણીને પૂછશે કોઈ દેવગતિ ને કરશે તો કરશો કે નહીં કરો પાછા હું તો બધું કરવા તૈયાર છું મારા હારું થતું હોય તો કશો વાંધો નહીં સાચી વાત છે. ખેમાલાલા દોઢ બને હમ.
જેમ કે જોવું પડે ખેમાલાલ સાચી વાત કેટલા છે. તકલીફ છે સન આવ્યો દોઢ. આયો ને હા. આપણે ખોટું નહીં કરતા ખેમાલાલ ને ખબર છે આપણા કીધું. ભુવાપણીમાં તમારે વાત કરી મને. સારું એટલા જતો જ વખો વેટોણ હોય આ ઘેર દુખાયું હોય હા કોઈ રોટલો કરી હાલવા વાળું નારી હોય ખેમાલાલ સાચી વાત તો છે. આટલો વધાવો બની જાય ખમા ખમા ઘણી તકલીફ છે ઓહો. ભુવાજી. સન ખેમાલાલ સર ને સર આમાં જૂનું ઘર શું હતું ખેમાલાલ લેવાનું કે હળો જૂનું ઘર તો વેચી નહીં મારી. પણ કેવું તો પડશે કે હતું ખરું ને જૂનું ઘર તમારું મારા જૂનું ઘર છે એ મારા ભાઈને આલ દીધું હોય વેચાતું. બે ભાઈઓનું હિયારું હા સારું એટલા જતા તા વખો આવ્યો આ જૂનું ઘર વેચાઈ ગયું એટલે દેવાય વેચાઈ ગયો ખેમાલાલ હા આપણે તો એવું જ કહેતા ને સાચી વાત છે જાણે ધણિયોને હોર રાખવી પડે ને સારું એટલા જતા જ ભૂલ હોય તાલ સર સર ખેમાલાલ એટલે- વખો એટલા જ વેટોલો એટલે- જૂના ઘેર વખો છે ખેમાલાલ એટલે હું એટલે જોઈ ભુવાજી, લઈએ. આ વખો છે નો આ જોઈ લઈએ ખેમાલાલ અમે કહી દઈએ જો મહારાજ તારી કોઈ ભૂલ કરી હોય આ ધણિયોએ તો 21 એક દોડાલ સાચી વાત છે હા? પછી આગળ બીજું જોઈએ જે છે એ ખબર પડી જશે ખેમાલાલ હવ એ જૂના ઘેર ગોખલામાં એક ડોહાનો દીવો કરેલો હતો હતો દીવો કરેલો દીવો કરતું કોઈ હોવે. હોય જ ખેમાલાલ હે? પુંજાબાન દીવો થતો. અમે પુંજાબાનો દીવો ખરો ને ખેમાલાલ હા. ત્યાં ગોખલામ રખડી પડ્યો હે. આ વેચીને બેહી જા તમે- તમે ભાઈ લઈને બેહી જો આ દીવાનું થાય ખેમાલાલ તમે તો વેચીને પૈસા વાપરી નાખ્યા પણ પેલા ગોખલામ પુંજાબાન બિહાર્યા છે ઈવાનું શું થાય એ તો રખડી પડ્યા એટલે કે આ પુંજોબા એરા દુઃખ પાડે. આ એ જ વખો પાડે છે ને રાજ આવે લ્યો. છે એમ કર તમે તમે કોયલની એરા નહીં આ બધા હતા? હા હા હરખાઈ એકેય બાજુ નહીં આવતી એનું કારણ જ એ રહ્યું ખેમાલાલ દીવો તો હાચો ને હાચો હા હાચો બુઆજી આમ ખેમાલાલ હવ દુઃખ તો કાલ જતું રહ પણ આ દોડ આવે ને હે. તો કહી દઉં બધું કાલ આપણા- જતું હોય ને તમે ક્યાંય કરવા તૈયાર છું હું. ચોમો કાકો તો બધું કરછી તાને. કરવું જ પડે તમે ખાઈને બેસી જો ને. લ્યો. છે ને જો હા ઈ બે ભાઈઓ થઈને મંદિર બનાવવું પડશે હા ભલે તમે વેચી મારી ગમે તે કર્યું ખેમાલાલ સાચી પણ વાત છે. દેવના કોમમાં ચાલશે નહીં. અમુક એ એમાં. ઘર પાડી ઘર હોય તો ઘર અને જે હોય એ ગોખલો તો એ મંદિર બનાવવું પડશે બધું સારું બનશે હા? યાર ગાડીઓ આવી જશે બાયડી આવી જશે છોકરો આવશે એ કોઈ દુઃખ નહીં રહે ખેમાલાલ પણ આટલા જતા આટલા વખો ભુવાજી વેઠવાનો છે. બધું થતું હોય તો બધું એટલે- કરવા તૈયાર છું. ડોહાનો દીવો ચોખ્ખો કરી અને મંદિર કરવું પડશે મોટું બરોબર આટલું જ કરવું બસ પડશે એમ? બીજું કોઈ તકલીફ નહીં કોઈ રતું ના હોય તો આટલી કલમ બનાવી દે હેડ કઈના સિવાય કોઈ તકલીફ નહીં આ બતાવો ખેમાલાલ આ પૂંજો બાદ બીજું કોઈ નહીં આડા થઈને બેઠા છે ને કોઈ હલકાચી લાંબા નહીં દેતા રાતમાં દોરાવ પૈસે ટકે હરખાઈ નહીં આવતી મંદિર બનાવી દો જતા દીવો મેલી દો કોયલ આવી જાય ભુવાજી તમારી. અમારે તો પછી એક કામ કરીએ હા. ઘેર જઈને મંદિર બનાવવાની તૈયારીઓ કરીએ અને તમને બોલાવીએ એટલે આઈને બિહારી દો શું કેવું છે ખેમાલાલ, મારે? મંદિર હાલ કમ્પ્લીટ ઘર થઈ મારું જાય નહીં, મારે જીવનની વાત કરવી પડે. આ તો હાલી દે પૈસા હાલ દેવાના છે દેવનું કોમ છે આખી કરવું ના જિંદગી કરવું સુધરી તમારી જતી મરજી. હોય આખી જિંદગી સુધરી જતી હોય તો હું હતો આ તમારે તો ખેમાલાલ હારું કહેવાય ઈઓના ડોહો છે એટલે નહીં ખાલી સપનામાં જ આવે નહીં હાચું કરાય હોમાં થયું અને જે દાડા ડંખ મેલશે એ દાડા ઉદશે આવશે જમા કાકા વેળા વિફરેલો તો છતાં પછી છો હજી તો વેટાલ દે તો વારો ય નહીં આવે હાલ ન જીએ તાર રજા લઈએ કશો વાંધો નહીં એટલું પતી ગયું. કરાવો એ હા પડી બીજી ગયો કોઈ તકલીફ નહીં બીજી ભુવાજી. વળગાળાય ના મારાથી જીએ દાન. હાર હો મંદિર બનાવવાનું થશે એટલે બિહાર તમારે આવવું પડશે કશો વાંધો નહીં બધો રસ્તો તમારે કરી આલવાનો બધું કમ્પ્લીટ થઈ જાય જોયું ને બધું દૂધ અને પાણીનું પાણી કરી નાખ્યું કે ના કરી નાખ્યું હું કહેતો તમારા તો ભુવાજી સાચી વાત કરી એ ઘરમાં દીવો ભરાતો મને ખબર છે. આમાં આપણે તો પણ બુવાજી જૂનું ઘર હતું ને? એમ નહીં આપણે તો કોઈ બુવાજીને કીધું નહીં કે ના. ઘરમાં દીવો ભરાતો ના. હા કીધું ના તાર પાસે ચોમા કાકા હા. તમારી જિંદગીનું તાળું મારી દીધું હોય ને હા. તો આ પુંદાભાઈ જ મારી દીધું છે એ મંદિર તો મેં અને બનાવશો ભુવાજીએ કહી દીધું અને તાળો ખુલી ખાલી જાય મારું મંદિર બનાવી દો હા ઘેર બંગલો ગાડીઓ અને ઘેર છોકરો રમતો છે તાર પાસે કોયલ આવી જશે ચોમા કાકા લીલી વાળી થઈ જાય તમારે ઘેર ટેન્શન ના લેતા ત્યારે કોરાઈથી હરખાઈ થતી હોય તો હું તો કેવું આ કરાય તમારે કરવું પડશે ને મારા બાપાને તો હું દવાનું કર વચ્ચે મારા પેલો જીવાણ સમજાઈ દેવાનો છો મા કાકા ભાઈ વસ્તી મારે બધી વાત આટલા આઈને પડી રહી છે તારે મને ઘર આલી દેવું પડશે હા. કેટલા વેચ્યું તું 2.5 લાખ આલી દેવું હા? એક વીઘો આગો પાછો કરશું બરાબર. હું મને વહી થાય શો વાંધો કરવા તૈયાર છું અત્યારે હાલ વીઘો આગો પાછો કરશો ને તો પછી લીલી વાળી થાય ને એટલે 10 વીઘા નવી લેવો ખબર છે ને પડતી કેમાં તાને બરું વિચાર ઉપર આગળનું હવ આ રેતીનો ખેડો મંગાઈ દીધો સારું પ્લાસ્ટર કમ્પ્લીટ કરી દેવું છે આ પતરો તો કમ્પ્લીટ નવો નાખી દીધો છે
અમે ચિંતા જેવું નહીં. આજે કારીગર આવવાના હતા પણ કે આજે મેર આવે એવું નહીં. ઈવન શોખ હગાવાલે જવાનું હતું ને એટલે આજ આયા નહીં. કશો વાંધો નહીં, કાલ આવશી. કાલ નહીં આવું તો પમદાર આવશી. પણ અમુક ખાલી પ્લાસ્ટર જ કરવાનું છે કા બીજું બધું કામકાજ ખાઈ ગયું છે. અમે ચિંતા જેવું નહીં. ઓલે શું મક્કા છ ખોલવા દઉં નહીં પણ જીવન ઘેર જ છે. એ જીવનલાલ હા ખેમલાલ આવો. ઓહો તમે તો જબરું કરાવી નાખ્યું હો બધું. સુધારી દીધું ને જીવાન હા તો સુધારવું પડે અમે. ના ના બરોબર છે. હા ને? સારું કરી નહીં હાવ જે કરે નવી ઈટ છોડે તો સારું છે માં કાકા. આપણા મોઢા કદી એવું ના હોય, રાજી તો હોય આપણે તો. હા તો આમ તો ધાબુ બોલું તું પણ આ પત્રો ખાલી નાખ્યો. ના ના બરોબર છે. સારું કરી પત્રો નાખે ધાબુ ભર્યું હોત ને તો પાછું તોડતા વાર થોત. ચોમાકા તમારો પત્રો ચાલશે. હા પત્રો ચાલશે તમારે તો. એટલા તો ખોલવાનો જ રીક. હવ ખોલવાની છે જરૂર છે. હા. એ ગોખલામાં કરી દેવાનું. હા, એમ મંદિર જ ગણાય કે હા, હા. વાત કરો. જીવનલાલ હા અમે જતા હતા થોડો તકલીફમાં હતા છો મોકાખો. હા. આખી રાત ઊંઝા નતા. હા એટલે દવાખાને લઈને જતો. દવાખાને નતો લઈ ગયો. આ પેટમાં દુખાતું છે. કહું છું જ ખરા ઓના ઘેર બટાકો ખાધા વગર આપણા ઘેર આ દાળનો રોટલો ખાજે. કીધું તો છે તને. અઠવાડિયાથી હરકત ના ઊંઘતો નહીં. દોરામ દોર કરું છું રાતમાં. હા તે ભાઈ બીમાર પડ્યો ને તો આપણે ઘેર આવી જવાનું. દવાખાને હું લઈ ગયો. એવું નવરો નહીં. જ હોય. એવું નહીં જીવણિયા. તાને? સપનામાં રોજ ચોમા કાકા હાફ હેરાન કરતો. આરે મોરી દોડે ને હાફ શેરી દોડે. આ તે સપનામાં તો હેરાન કરે. એમાં શું આપણે બીવાની જરૂર અલ્યા છે? પુંજો બા હતા. આ તો જઈને ભૂવા પાણી વતાડ્યું ને તાણીને કીધું. એ જીવન પેલો જૂનો કોખલો દેખાય છે ને હોમો દેખાય છે? કર્યું મોય? દેખાય છે? અગરબત્તી કરી છે એ ગોખલો તો સાજ નહીં રહ્યો ને. એમાં ચોમો અગરબત્તી કરવી કાકોને કેવું? પુંજોબા મરી ગયા ને એના પછી ઈકણ બિહાર હતા અને ઈકણીઓ દીવાબત્તી કરતા. પણ જાનનું તને ઘર વેચી માર્યું તારના એરા ઈકણ અને આપવાના એટલે માંડ્યા. મારો વખો ચાલુ થયો. હા કોઈ હા તે હલકાજી- બાપો તારો મારા ઉપર દીવાબત્તી કરવી પડે લે. તારો બાપો છે તારા દીવાબત્તી અને કરવાની હોય. જાણે તને ઘર આલી દીધું ને એટલે જ મને વખો ચાલુ એટલે થયો. જીવણિયા તું કરો ને છેલ્લા પૈસા માં લીધું ઘર અરે 2 લાખ માં લીધું. ઓવા. ચોમા કાકા ઘર પાછું આલી દે. હાનું હાલ દઉં લે. ઘર વેચાતું લીધું છે. મોહન હાલવા અને ઘર. તારા હરીને ખાલી મંદિર આવડે. બનાવવાનું છે લ્યા. હાનું મંદિર? ઊંધાબાનું છે માનું. એ પૈણાણ મેં તો સોય નાખી દીધો. ખાલી ગોખલો ખાલી પડે છે. જોયું? તેમાં તને વધારે હેરાન થયું છે. મોં ઊંઘવા નહીં દેતા મને. અને હું કહું છું ઘરમાંથી કોકને બહાર નાખી દે એવું લાલી તો બધા હાલત શું થાય? દુકાન આવો મારા ઘેર ને તારે- તો હું ખેમા ઓને કહી દે પૈણાવ લેવો હોય તો લઈ જાય નકર હું શોખ નાખી દો. મારા કરવાનું છે પ્લાસ્ટર અમુક. એ જીવણિયા. કમ્પ્લીટ. એ વાત ના કરતો હો. તારા ચોમા કાકા ઘર પાછું આલવું પડશે. મંદિર બનાવવાનું છે નહીં ચાલે. કો તો ઘરમાં મંદિર બનશે કો તો એમાં તું- જો. હા. ના હોય તો 50,000 વધ આલવા હું હા તૈયાર. લે હેડ ભાઈ 12 મહિના થયા છે. તે હલીમલી જતું ને હા. તારે 3 લાખ રૂપિયા લે તું ઘર બસ. પાછું આલી દે. ઓહો જો કે આ તો જોને મફત ના લઈ અરે દેવાના. ક્યાં જવાના? ગમે તે આગુ પાછું કરે. ક્યાં ચાલવાના હોય ને તારા ઘર જોતું હોય ને તો 10 લાખ રૂપિયા થશે. એ 12 મહિનામાં આટલા બધા છે તને પૈસા ખબર વધી પડે ગયા. લે? અરે મોય ખર્ચો કરાવ્યો છે. નવો બે પત્ર તો- નખાય ઇંગલો નખાય. દુનિયા બેંકમાં મિલ લે ને તો 7 વર્ષે ડબલ થાય. તું તો સીધો 12 મહિનામાં 4 ગણા કર. હા તે હેડવાન કર મારે નહીં આલું છે. હાય મને બધી ખબર પડી જાય છે માં કાકા. આ તમારું હારું થાય છે ને એ મને જોયું નહીં થતું. તમે દુઃખમાંથી બહાર નીકળો ને એ મને ગમતું નહીં. તમારી લીલી વાળી થાય ને તમારી કોયલ ઘેર આવે ને એ મને ગમતું નહીં. સોમલો મરી જાય તો આ બધી પુંદોબા પાટીઓ મેલીને જશે એ કલા નોમું થાય. એના નોમું થઈ જાય. આ એટલે તમારું મેડું વાળવા બેઠો ને બીજું કશું નહીં. એટલે મારું નખો જ કરવા બેઠો લે તું. અરે મારે તારું કર નખો જ કાઢવું પડે. અરે અમે પછી જેવું જ છે કા શું થા? તો પછી ઘર આલી દે બરોબર મંદિર બનાવી દે. ભુવાજીને કીધું છે કે હું આઈને બેહારી દઉં પુંજાબાને 2 ટાઈમ દીવાબત્તી કરવાનું ચાલુ કરજો. લીલી વાળી થઈ જાય. તારા પૈસા મળી જાય કમ્પ્લીટ. આલી દે ઘર નકર તારું પછી આ રાત આલવાની છે. મેં કીધું તો ખરા કે આટલા પૈસા આલ દે ઘર લઈ લે. એ જીવણિયા, દોઢું બોલે નહીં ના હાલવાની વાતો કરે નહીં. ભુવાજીને ચોખવટ બંધ કીધું છે પુંજાબાને બેહારું ને પછી સોમા કાકા કોઈ હલકાતી આવી જાય. હાથ મારનો બંગલો તોડી બચી ઓહો. પછી છે કિંગ કહેતા હતા. ઘેર ગાડીઓ પડી છે. જીવણિયા ઓનો આખું પત્તું પલટાઈ જાય છે. તારું પલટાઈ જા આ પછી. બધું પુંજોબા થઈને બેઠા છે. અલ્યા ખેમલા મૂછો ના પાડું છું. પલટાઈ જતું હોય પત્તું તો 10 લાખ રૂપિયા આલી દે ઘર લઈ લે. મારો શું ના છે? વ્યવહારમાં બુઠ્ઠું બોલવા માંડ્યો તો બધી ખબર પડે છે. આ બુઠ્ઠું છોકરીઓ નહીં 2.5 બોલતો. લાખ, છોકરીઓ 2.5 લાખ ની છોકરીઓ 10 લાખ એ આવું ઊંધું ના હોય હો. આ કિંમત તો વધે જ કે ખેમા. અને હજી 12 મહિનો છેડી આવ તો 20 થઈ જાય. શોભા કાકા આ સિટી નહીં. મારી વાત સાંભળો મને બધી ખબર પડે છે. આ તમે એના આગળ જો ને
એ એને બિલકુલ ગમતું નહીં. તમે 10 લાખ લઈને આવશો ને તો આ માણસ 20 કે છે. અરે ભાઈને નહીં આલે, બીજાને મફત આલ દે. જો માં કાકા તમારે જે રાખી કહેવો છે. કહીએ. રાખી નહીં, લઈ લ્યો. હું તો કહું છું લઈ લ્યો, ઓમ નહીં આલે. જેવાનું કરવાનું એમ કે અરે ઘર હાલવાનું કે નહીં હાલવાનું? નહીં હાલવાનું કીધું તો ખરા. 10 લાખ રૂપિયા લઈ જાય અને ઘર લઈ જા. શું ના પાડી? તારા મંદિર બનાવો કે ગમે તે જ ના બને, અમારે અરે શું છે? 4 ગણો ભાવ તો ના હોય. વ્યવહારિક વાત બોલો જીવણિયા. એક કાયદેસરનો વાર ભાવ બોલ. તી 50,000 રૂપિયામાં ખર્ચો કર્યો છે, અઢીના 3 આલી દીએ. હા. શું કેવું છે માં કાકા? તારા તઈ નાલું લે બસ સા મંજૂર. સોમલા, તારું હારું થતું હોય હું જ તો તારો ભાઈ છું, બરોબર? 10મો પોતવો સાલ છે જા. 5 લાખ 5 લાખ ને બરોબર છે. 5,000. આલ દેવ ચલા 5,000 ઓછા છે જા. હાલ દ્યો. 10 લાખમાં 50,000 રૂપિયા ઓછા લો ખાલી. 5 લાખ આમ જોવો છે. તમને શરમ આવે છે કે વોર રાખજે જીવણિયા. તારું હારું નહીં થવા જીવણિયા. કુંદાબાની ટાઈમ સર દીવાબત્તી નહીં થાય તો તારો ઢૂઢો નીકળી જશે. અરે ફરી પડી રહ્યા પુંજો બજાર લઈ જા. હાથ જો નહીં રે. અરે પૈણા એમો લઈ જા જા. વખોમ છે લ્યા. અરે વખો તો તારે છે, મારો નહીં બનો વખો. સોમલા વખો છે. એ દાડો તને શોમા નહીં ઊંઘવા દી. ના ના એ દાડો શોમા કાકાને પજે પડે ને તોય તારું ઠેકોણું નહીં પડે. વર રાખજે. ખેમા મારે કોઈ પગે પડવાની જરૂર નહીં. એને મારા પગે પડવાની જરૂર છે. એને વખો છે, મારો લ્યો. વખો નહીં. લઈ લ્યો મારો ભાઈ હાલ દે હા લઈ લ્યો. અને સોમલા તે કોઈ જાતે ઘર મને નહીં હાલી દીધું. એ ઘરની હરાજી થતી હતી એ દાળ બોલવું હતું કે 2 લાખમાં મેં આ ઘર રાખ્યું છે અને કોઈ અરે એ પૈસા લે વખત- મફત એ તો નહીં વખત 30 રાખ્યું. સાહસ કર્યું ખબર. તારા ઘર નાલું હોય ને તો ના હોય તો પુંજાબાન મંદિર બનાવવા દે. ઘર જો પણ જગ્યા સોરવા ના પાડે છે. અલે ઘર મારું ને મંદિર સાથે મોય બનાવી દે તો શું? આમાંથી વેચાતું મને ઘર આલ્યો. હા ઘર તો મારું જ કહેવાય. અને મેં તને પૈસા આલી દીધા અને તે પૈસા વાપરી ખાધા છે. અમારો ધણી કહેવાય ઘરનો. વાત કરશે હું તો કાલ ધાબુ પડું કે બોલ ધાબુ તો બનાવી દો. મોટું શું બનાવી પગાર દો? વગર. પૈસા લે મફત નહીં રાખ્યું આ ઘર. યા પોણી દાળ નહીં સાલા એવી અમે. હંગાત બોધીને જતું ઉપર. અરે બોધીને જાઉં કે ના જાઉં ઓય ગમે તો કોઈ બીજાને જ ના આલી દઉં. એ તો દાક્ષી એટલે પૂંદો બાકી તું મારું હેરાન કદી હેરાન હારું થઈ વસ્તો જાય. નહીં. વર રાખજે. તું હેરાન હેરાન થઈ જાય તારો ઢૂઢો નીકળી અરે જાય. તું જાક સોનું મનો તારું વિચાર અમારું કરો વિચાર. જીવનનું કરવાનું એમ કહી દે ને. તું તો જાણે હારું કરવા નીકળ્યું હોય એનું હું કરવાનું એમ કે ને મને. નહીં હાલવાનું છે. આઈ જમ ઘર લેવા. કેમ આવું કરશું? હાલ દે મારો ભાઈ. મારો ભાઈ ઓમ છે મારો ભાઈ તેમ છે. લઈ લ્યો. આલી દીધું ને. મને શોખ ગોઠા સાર્યો પણ અરે સોમલા આ ઘર હું લમણો ના કરતો ફરીથી ને કઈ વખત તો ધોકો લઈને વાહન પડ્યો. આવ્યો દૂધો નીકળી જાય લે. અરે દૂધો તારો નીકળી જશે હાલ. એ વિચાર કે અને પેલા પૈણા લઈ જજે ને નાખી દો છો. ઓહ જોયું જોયું હોભળ્યું કે તો પૈણા નાસી દો લઈ જજો ખાલી નાખી દે ખબર પર. ધોત્યું હાજુ રહ તારું કે. અત્યારે હાલ તમને તો ખબર પડી જઈ શકે. મને તો ખબર પડી તકલીફમાં શું હું તો. શોમા કાકા પેલા 1.5 દાડા થઈ જાય ને કે ગાડીઓની બંગલોની વાતો કરી દીધી ને કોહેલ કાચીની એટલે એને ના પાડવા ભુવાજીને માંડ્યો. વાત કરીએ તો કેવું પડે કોને. પેલા કહી દીધું એટલે ખબર પડી જાય કે હું ઘર આવ્યો ને તો હા. પૂંજાબાની બે ટાઈમ દીવાબત્તી થાય બાયરી આવી જાય ઘર આવી જાય બધું આવી એને જાય. ખબર પડી જાય કે આજુ ઘર આલ્યો ને સોમલો તો માંથી સોમલો આગળ. આગળ નીકળી જા. હા ઈર્ખા કરે મારું બીજું હારું કશું તો નહીં. નહીં વસ્તુ તારે હો. પણ ચિંતા કરશો નહીં શોમા કાકા. હા? ગમે તે રસ્તા ઘર તો લીધા વગર છોડવાનું નહીં. એમાં ગમે તે કર. પુંજાબાનું મંદિર ધ બનાવવાનું પણ તમે તાર બાધાઓ આલજો બેઠે બેઠે એ રોજ આવશે તમારી પાસે. પછી તો પુંજો ભાવશે કે મને. હાઉ. તારા મામાની મનગમતી ની પિસ્ટેલિટ આઈટમ બનાવવાની જતો તારી મમ્મી અમે ડોમોય વાળી નહીં કે સારો જોવાય જતા નહીં બસ આઈટમો જ ખાવી છે બેઠા તને બેઠા હું કા રાખ્યો તો વાકણ ડોમો વારે જા નહીં ખવડાવતો રોટલા નહીં ખવડાવતો તે કરવું કશું નહીં ખાવાનું હોય કહી દેવાનું આ બનાવી દેજો આ બનાવી દેજો અરે, માલપુઆ બનાવવાની છે માલપુઆ કેટલા મહિને માલપુઆ બનવાના છે અમે દાળ બનાવવાની કીધી છે ને માલપુઆ બનાવવાના કીધા એટલે ખુશ ખુશ થઈ જા કરવું કશું નહીં ને. પોણા મને તો શીરોય નહીં ભાવતો પણ માલપુઆ ખાલી કે ને એટલે તો મને હરખ નહીં મારતો સારો તો આવું આબુ છે બાજુ કપડા પુરાવું છે થોડો હરિયો કાઢું તો પગ ફોરો થાય તો રાતે બે માલપુઆ વધારે જાય કરતા કશું નહીં કે ખોટી અડિયો કાઢો ઘણું કર્યું અમે ઘણું કર્યું અમે ઘેર તો પાછા છીએ અમે બે પોણતમાં હતા ડોમુયા વાળી એ ખબર પડતી નહીં એરંડોન શિખર હું ઉધેવ લાગી છે કહું આટલા છે અધર જ નહીં આવતા કેટલું ખાતર નાખ્યું કેટલું નાખ્યું કશું હતા ના આવા જે દાડા કહેતો તો એ દાડા કશું કર્યું નહીં હું કહેતો તો કીધું આટલામાં ઈંડા નીકળવામાં આપણા હારા નીકળ્યા છે તે નાવા તો કાળું માટલું વચ્ચી લાવીને ઊભું કરી દો તે માનતા નતા આ ઢેસણ જેવડા રહ્યા ભલે કારો માટલું ભરાઈએ એવું સજ નહીં ને શું નજર લાગી એવા છે પેલા નેના ઈંડા હતા ને
તાણે કોઈના ઉજાન હતા તે વસ્તી આપણા જ એંડા જોતી હતી કે જોર એંડા ને અકળ્યા છે સરપંચીઓના. આખા ગામમાં આપણા જેવા એંડા નહીં હોય હો. શું જોઈ રહ્યું? કોણ છે પેલું? જીવન મુસાર છે. જીવનલાલ ચારો જોતા જોવામાં આવતા હોય તો આ ગમે તે ગામની લોકાઈ લઈને આવ્યો છે પાછો. ભરાઈ જો સારો જીવન જોયું કમ્પ્લેટ. ઓ પાછા એન્ડો કોરોના રહો છો. ઉભા રહો જીવનલાલ પાનમાં આવું સારો વાળતો હેળો. કોની વાતમાં કોઈ લેવાનું ના હોય. આપણા ગોથે ચરાવે જીવણીઓ તો સરપંચના ઈંડા પડ્યા છે ગમે મસ્કરીઓ કરશન. જીવન મસ્કરીઓ કરશન. હાલવા વાળો તારે ખૂણામાંથી હાલશે. સરપંચ એવું નહીં એરંડા હારા નીકળ્યા ગમે એમ બેઠા બેઠા માળો ઉતારો ને તોય ચાલે જોઈ ને? કોઈ ઈંડા ના ઉતારો પડે મને ખબર છે તું મસ્કરીઓ બોલે છે જીવણિયા. મસ્કરી નહીં બોલતો. તારા ઊંટ જેવા હશે તમારું હું કામમાં આવશે. મારા એરંડા તો એટલા વધ્યા છે ને તે ઘેરથી ટેબલ લઈ તારા જેવો છે એરંડો. તું યા ઉભો નહીં રહેતો કે એરંડો ઉભો નહીં રહ્યો હોય. એ બધું જવા દો સરપંચ એરંડાની વાત ના ના મસ્કરીઓ કરવા જ આવ્યો છે કહું. કદી ખાતર ભર્યું છે ટોલું એ! એ કદી કરતા છી જીવનલાલ ખાતર પડ્યું છે બિયારણમાં મિસ્ટેક થઈ લાગે છે. બિયારણમાં મિસ્ટેક નહીં પણ તમારે બેમાં મિસ્ટેક છે અમારા મિસ્ટેક લે. જમીન વાઈએ ને એ પેલા ખાતર ભરી દેવું પડે તમે તો બસ શેર્યું નહીં એકવાયું નહીં શેર્યું નહીં એકવાયું નહીં વાત તો લાખ રૂપિયાની વાત જાઓ જીવણિયા. 12 મહિના હા ખાવા દેવો પડે પણ સરપંચ થોડા કોમો આવ્યો તો પૈસાનું નામ ના લેતો જો હા. પૈસા નકા અત્યારે ખરા ને મારે કરકઈ બહુ ચાલે હે. બધી વાતે મંદી હેડે છે પૈસા આલી જીવનલાલ. આલી ગામમાં ભરાઈ રહેશી અમે. મારા એક ભરાઈ દે હાલી દઉં ક્યાં ભરાઈ દે તારા જેવા બધા હરખા નહીં હોતા કા. હા. લેવા આવું છે ને એટલે પોપટ જેવું બોલે છે. બાકી લેવા જઈએ છે ને એટલે વાઘ જેવા જ થઈ જાય છે. તમારે જરૂર છે પૈસા નહીં. હા? ઓહો હા, હું નહીં હાલતો પણ જો ફરી ગયો ને. એટલે હું શું હાલવાનું કીધું હાલ તમે તો કહેતા હતા કીધું જીવનલાલ મારા હાલવાના હતા હાલ દઉં. લેવાના નહીં પણ ઉછી ના હાલો. ના એ બધી વાત નહીં કને તમે લોકાઈ હાલતા લઈને આવ્યો છે જે ગામની. મારી લોકાઈ લઈને આવ્યો છું અલ્યા જીવો છો ને જીવનલાલ મસ્કરીઓ હું કરો છો? અરે બીજા લોકાઈઓ કરવા ઘેર હેડે આવશે એટલા આવ્યો આ તે છું કોગરો કરાઈ દેવાનો. કોગરો નહીં એક તો જતો રહ્યો નકા એક ધોકા પાડી દ્યો એ જીવણિયા ડખાની વાત ના કરતો હો. જીવનલાલ મોટ ગોમમાં હરખાઈ આવી છે અને ડખા જવા દો તમે ગોમમાં. તમાર જેવા ડખા કરે છે ને વખા લાવે છે મન. પણ સરપંચ ડખો નહીં કરવાનો એટલે તો હું તમારા પાસે આવ્યો છું તમે પેલું ઘર રાખ્યું એટલે જમીન હતા કે નહીં વચમાં શું કર મારો જૂનું ચોમલા બેનું હિયારું હા હતા જ તે નહીં બહુ એના. લોચો પડ્યો લે. માર અરે મોટો. આ તાજે પાછા ઓ કી ઘર લેવું છે મારે વેચાતું અમુવાનું હાલું કે તું તો મોણસ છે ગધ્યારો કે અમે સરપંચ બોલે છે ને હેડું છો હું કે પેલા હાલી દીધું પૈસા વાપરી રહ્યા અમે ઘર લેવા મેં કીધું ઘર બંધ નહીં મળે હનું હાલું હું આ તે નહીં ચાલવાનું કે તે અરે ના હાલું અને હું ક્યાં ખબર હે? મારે કેવાય મંદિર બનાવું છે કોનું લે પુંજાબાનું મેં ઓવા, ઘરમાં ગોખલામાં કે દીવો પડતા હવે હતા. તું ઘરમાં નહીં રહેતો કે પુંજો બાજુથી રહેતા હશી કે સરપંચ મેં તો કહી દીધું કીધું પૈણા તારે લઈ જાવ લઈ જાય ને તાર ઘેર આવીને નાસી જોય ઓ, વાહ જીવનમાં એ જવાબ હારો આલ્યો. આ જવાબ તો આલું જ કે પૈસા લે 2.5 લાખ પૈસા રૂપિયા. લે 2.5 લાખ રૂપિયા જીવનલાલ ને પછી તાણે? જો જીવણિયા દબાણમાં પડ્યો રે ને તો ઘર વાગતા ઢોલે લઈ લે અને હંગાતી હતો પેલો મૂર્છને વાળો હતો ને એ વધારે બોલતો હતો મેં કીધું તું તારું અંબાર તારા ભાઈને ચાવી ભરી હોય ને આવા ભરી હોય ને તો એ ખેમલો હા. તારો ભાઈ રહ્યો ને એ ફુગ્ગો છે અને ખેમલો રહ્યો ને એ પંપ છે. હા વાયરો ભરાશે ને અરે ફુગ્ગામ કરી ઉડે છે. હા. પણ વાર રાખજે કે કોક દાડો વધારે હવા ભરી કરશે ને તો કે ફૂટી જાય. અરે એક દાડો મુજ ફોડી નાખ્યો તે આખા ગોમોએ નોમું નિશાન કાઢી પણ નાખ્યું અમે પણ મારે જીવનલાલ બગાડવું નહીં ખર્ચો કર્યો છે ઘરમાં અમે ઘર હલાય નહીં ના ના અમે ઘર સારું દેખાતું છે જીવણિયા એટલે વાસે અમે ખબર પડી છે હા કે ખંડોલ્યો હતું જોઈ જીવનને નહીં બંગલો બનાવ્યો. અરે પત્રો નવો નાખ્યો પ્લાસ્ટર કરવાનું કામકાજ ચાલુ કર્યું છે ના, ના, અને આ તો બરાબર. સ્ટાઇલો નખાવી છે પાછી રૂપિયા વપરાઈ ગયા છે ને ઓવે. એટલે અમુ હોરે હોન અને વિહે બોન થઈ ગયા કે ખોટું કર્યું. ના એ તું કે ખબર હે? કે અમે ભુવા પાન ગયા હતા ને હા. તે કે ભુવા પાન જઈને આવ્યા પાછા એટલે એવું કે ભૂવો ઘર લેવા આલવાનો હા. અરે કે પુંજાબાનું મંદિર બનાવશે ને તો તમારું સુખ જ આવી જાય સુખ દુઃખ બધું જતું અમે રહે ક્યાં મૂર્ખા ગામમાં મંદિર થોરો છે
તારા પજે લાગવું હોય કે ના લાગ્યા કે ઘણા મંદિર બનાવેલા છે આ પણ મારા તો એવું ના કહેવાય મેં તો કીધું અને પાછું કે ખબર હાથ મારનો બંગલો બનશે મારતો આમાં કુંજો ડોહો તો જીવતો કોઈ કર્યું નહીં અને મરી જાય પછી જો ચમત્કાર આલ્યો છે ને હા તો બિહાર જો મંદિર બનાવશો એટલે બધું સારું થઈ જાય અમે કે જીવતો તાની બેહેલો નતો ગાડી આવશે કોયલ આવી જા એવું બધી વાતો કરતા હતા જીવનલાલ આ બધી મોનતા ખોટી છે અને આ બધું ના હોય આમ 2.5 લાખમાં એ તમે લીધું છે સરપંચ, પણ તારા મગજમાં જીવણીએ વેમ ગાલવાનું કર્યું છે અને જો વેમ ખાઈ ગયો ને તો જીવ તો ઓટોમેટિક ઘર તારા હાલવું પડશે જીવનલાલ અરે જીવ આલી દઉં ઈકણ મારું મંદિર બનાવું પણ ઈવન તો મંદિર નહીં બનાવ દો હજી ખબર નહીં હા, હોય. તો બરોબર. ખરા જીવનલાલ હો આ મૂસો કઈ સોલો કરવા નહીં રાખી ઈવન બધાને બતાવવા જ રાખીશું ના, ના. એક પણ પાડી દો વાત હજી સાચી. ઓળખતા નહીં મને પારવા નહીં જીવણિયા જે પ્રેમથી કોમ થાય ને આપણે થોડા નરમ રવાનું હા હું તો નરમ જ ઝઘડો છું. કરવાનો નહીં ના આપણે ઝઘડો નહીં નકર એ કરવાનો તો ખરાબ થઈ ગયેલા છે તને ખરાબ કરશી એટલે તો હું તમારા પાસે આવ્યો છું કે જાણે હું તમને બોલાવું ને એટલે પાછા આવી જવાનું જીવન જો આપણે ઈવન હમો લાકડીથી લડવું નહીં જો લાકડીઓ કા કાગળિયા લડવાનું વધારાનું જો એ પેલી ગરમી કરે ને તો ફરફડિયું લખીને આલી દેવું ઘર તો તારા નામ છે કે હા એટલે તો બસ હું તાને. તમને- એ કોઈ પુંજોમાં કોઈ જીવતા નહીં તે સાક્ષી પૂરવા આવશે એ જીવતા નહીં પણ એનું મંદિર બનાવવાનું કેતો કે ઘર પાડી મંદિર હવે બનાવવાનું જીવતો ડોહા દાદર નહીં માર્યો ને મરી જાય એટલે પાછો હું પુંજાડો લેવા હું આવ્યો છું સપનું પાછા. આલી જ કે કે રાતી સપનામાં ઊંઘવા નહીં જતા હંગ આવશે ઈકણ અમે કે પુંજો જીવતો હતો ને તો કે ગામમાં કોઈ ઊંઘવા નતો દેતો રાતે એમ નામ ક્યાં કોટા કરતા અમે નથી. આવશે ને એટલા બસ એવો જ જવાબ આલો છે બીજું નાલતા કાંઈ જીવનલાલ હો નહીં. નાલતા નકપટી તો હું નાલું? હા મારું ઘર છે જીવાવાની જરૂર નહીં લે અરે કહી દીધું 2.5 લાખમાં લે 10 લાખ રૂપિયા આવો 10 હા લાખ બરોબર અને રૂપિયા. અમુક પૂછવા આવે ને તો બીજા પોત નાખજે મોય 15 કહેવાના. 15 કેજે અમે તો 15 જ કહી દેવા બસ. વધારે ખેંચવું નહીં આપણે લડાઈ કરવી નહીં હા એટલે સપનો જોવાનું ભૂલી જાય ને તું એ કોઈ ઓછા લાકરે ભરી એવો નહીં ચમ? એ તાર ઘર મફત ના ભાવ લાય તું પોત પછી વાપરવા નતા લે હા હા તે આવજો 20 રૂપિયા આલ્યો સાસની કોથળી લાવીને કઢી બળી બનાવજો બાજરી રોટલા મો ખાજો નેકર વસી નેકર તારી કરી છે તો જ હું જીવે હારું તો હું બોલાવું ને એટલે આવજો સાક્ષીમાં તમે છો જીવણિયા આમ મને ખબર પડી રહી છે શું ખબર પડી સીધી ઓગરી જી ના નેકરે હોય ને તો ઓગરી ટેરી કરીને અમે કાઢતા આવડે છે અમુ દબાણમાં આવે ને ત્યારે ઘણી કહી દે જીવન આટલા થાય ના સરપંચ દબાણમાં હું આવું એવો નહીં પણ તમે સાક્ષી છો ને એટલે તમને કહેવા આવ્યો છું હો બીજું કોઈ કહેવા નહીં આવ્યો તમને ઓ પાછા હા, એટલે તો જ્યારે આ બોલાવો એટલે આવજો હો લાભ થતો છે તો આ જીવન અરે લાભ થા તમે તાર આવજો કડક મીઠી અને એકલા દૂધની ચા પી દો ચિંતા નહીં કરવાની આવજો મારો બેટો આયા મેઠડો તો સર પથરા ને જે ઓગરી નાખી જશે ને એટલે તો ગોઠતોય નહીં જીવણિયાનું ઘર લેવા જાય છે અમે ચમલો ને આલે ખરો જીવણીઓ 2.5 લાખ રૂપિયા કે રોકડા આ આલ્યા તો છે જીવણીઓ એવો તે ખાલી બોલીને પાછા મોકલે મારા જે હોય ને તો લઠ્ઠી લે ગોઠારી આ બુદ્ધિ કરી ને પાછા મૂર્છન ને વાળા આલી છે કે સોમા કાકા આમ કરો જીવન પાન જીએ એટલે ઘર લઈને વેચી મારતા ફાવે કે બીજું કોઈ નહીં સોમલાના પૈસા ખરો ના ખેમલો વાપરી રહ્યો છે ને જબ્બાના ગીધામ ખૂટ્યા છે ને એટલે પાછી હળી કરી છે સોમા કાકા લે પેલવા જરજો પાણી વાળી લઈએ